જૂનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે ગુસ્સીટોકનો ગુનો દાખલ કર્યો એમાં ધીરેન ઉર્ફે ડીકે ની ગેંગ અને અન્ય 7 આરોપી મૂળ એફઆઈઆરમાં કુલ 8 આરોપી વિરુદ્ધ આ ગુનો દાખલ થયેલો, જેમાં તપાસ દરમિયાન ધીરેન જ્યારે જેલમાં હતો અને આ ગુનો દાખલ થયા બાદ વોન્ટેડ હતો તેવા સમયગાળા દરમિયાન તેનો દીકરો પરમ કારિયા તેના વતી જૂનાગઢની આરકે આંગડિયા પેઢી અને અન્ય બુટલેગરો સાથે મળી અને જે ઇંગ્લિશ દારૂનો જે તમામ વહીવટ છે, નાણાકીય હિસાબ આંગડિયા કરવાથી એ તમામ પ્રકારની પ્રવૃત્તિ કરતો હોય, જે બાબતે આંગડિયા પેઢીના સીસીટીવી કેમેરા, સાહેબોના નિવેદન તપાસ રાખી અને આ જે ગુનાહિત ટોળકી નુકસાન પહોંચાડેલું તે બાબતે આ ગુસ્સીટોકની ટોળકીની મદદગારી કરવા માટે આ પરમ કારિયાની ધરપકડ કરવામાં આવી, નામદાર કોર્ટ મારફતે રિમાન્ડ મેળવેલા. ત્યારબાદ તપાસ કર્યા બાદ પુનઃ કોર્ટમાં એને મોકલી આપતા નામદાર કોર્ટ ગુસ્સીટોક સ્પેશિયલ કોર્ટ દ્વારા તેને જામનગર જેલ હવાલે કરવામાં આવેલ. વધુ તપાસ દરમિયાન ધીરેન કારિયાના જે કેસમાં પોતે વોન્ટેડ હોય, નામદાર કોર્ટ દ્વારા BNSS 72 મુજબનું વોરંટ આપવામાં આવેલું. આ ધરપકડ વોરંટ હોય જ્યારે પોતે ખૂબ રીઢો ગુનેગાર હોય, જેથી કરીને તે VPN અને અન્ય ટેકનોલોજીનો ઉપયોગ કરી અને પોતાના જે ભારતીય બનાવટના વિદેશી દારૂની ગેરકાયદેસર રીતે વેચાણની પ્રવૃત્તિ શરૂ રાખેલી. જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચે તપાસ દરમિયાન તેના જે આ પ્રકારની પ્રવૃત્તિ ધ્યાને આવતા હિંમતનગરની રમેશ કાંતિલાલ કરીને જે આંગડિયા પેઢી છે તેના મારફતે મે 2025ના સમયગાળા દરમિયાન જે આંગડિયા મારફતે હિસાબો થયેલા અને તેનો જે એકાઉન્ટન્ટ છે તેને આ બાબતે પૂછપરછ કરતા કે પોતાનું એકાઉન્ટ અન્ય નામથી ધીરેન કારિયા સિવાયના બીજા કિશનના નામથી એકાઉન્ટ આ પેઢીમાં ધરાવે છે અને કુલ તેનો હાલ હિસાબ પેટે 50 લાખ રૂપિયા આ પેઢીમાં જમા છે તેવી હકીકત મળતા જે હિંમતનગર જઈ અને આ આંગડિયા પેઢીમાંથી 50 લાખ રૂપિયાની રકમ છે સીઝ કરવામાં આવેલી. તપાસતા કામે છે આ આંગડિયા પેઢીના જે સંચાલકો, આ ઉપરાંત તેમનો એકાઉન્ટન્ટ, આ બધાને મહત્વના સાક્ષી બનાવવામાં આવેલા છે. વધુમાં આ ગુનાનો અન્ય નાસ્તો કરતો આરોપી કે જેનું પણ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 72 મુજબ 72ના વોરંટ નીકળેલા હોય તેવા સમીર ડોસાની પણ ધરપકડ કરવામાં આવેલી છે. ક્રાઇમ બ્રાન્ચે હસ્તગત કરી અને અમને સોંપતા તેને ધરપકડ કરી તાત્કાલિક પૂછપરછ કરી રિમાન્ડની જરૂર જણાતા રાજકોટ સ્પેશિયલ ગુસ્સીટોક કોર્ટ ખાતે રજૂ કરતા નામદાર કોર્ટ દ્વારા 4 દિવસના રિમાન્ડ આપવામાં આવેલા છે. હાલ તેના પાસે કાયદેસર અને ગેરકાયદેસર કેટલી પ્રોપર્ટી પોતે ધરાવે છે, આ ઉપરાંત અન્ય કેટલા ગુનાઓમાં સંડોવાયેલા છે, ગેરકાયદેસર રીતે કોઈ લોકોની પ્રોપર્ટી પોતે પચાવી પાડેલી છે કે કેમ, એ અલગ અલગ પાસાઓની તપાસ શરૂ છે.